શ્રી કૃષ્ણ મિત્ર, સ્વાગત છે તમારો મારા આજના બ્લોગમાં. તો ઘણા ટાઈમ પછી છે ને મારા હાથ પાછો આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે પિયરમાં જઈને આવી ને પછી થોડાક ટાઈમ મને મજા નહોતી આવતી અહીંયા. અને આમ થાય રોજ રોજ હીરા ખર્ચતા હતા, તો એમાં તમારે તમને હું રોજ રોજ બતાવું. તો કીધું આજે કંઈક રજા છે, તો કીધું હાલો બ્લોગ ઉતારી ખાશે એમ. તો આજ અષાઢી બીજ છે, હું આજે બીજ પણ રહી છું, અષાઢી બીજ. અને બસ ઘરે છીએ, આજ રજા છે એટલે તો ઘરે હોય એટલે કાંઈક નું કાંઈક કામ કાઢવાનું હોય. હું બહાર જો ઘઉં ને એવું સાફ સફાઈ કરે છે મારા સાસુમાની. તો ચાલો બતાવું. મોઢે બાંધ્યું છે કેમ કે શ્વાસ લેવામાં પછી ક્યારેક અંદર થોડું બધું મૂકે ને માટે છે. જો આ છે ને આજ રજા હતી ને, તો કેટલા વાગ્યા આમ જો કેટલા ખબર 11 વાગ્યા ને તારી નાઈટ ને તૈયાર થયા છો. અહીંયા પાછું નાઈટ ડ્રેસ પહેરી લીધો. ઘરે હોય એટલે તમને કપડા ન ગમે? શું થાય? શું વાંધો આવે? કઈ વાંધો શું આવે? છે ને જો મિત્રો આજ બીજ છે ને એટલે વરસાદ આવ્યો જો, પણ તડકો એવો છો, પણ તડકો છે અને વરસાદ આવે બે છે બધું. શું ચાલુ છે? આવે તમને રોટલો? તાર નથી પીવું દૂધ? કોલ્ડ ડ્રિંક પીવાનું છે. ચાલો જીયા. તમારા માટે જ રાખવાના હતા. મમ્મી કે મોડું થઈ જાય કરી નાખો કે તમે. મેં કીધું ઓલા પણ કઈ વાર નું લઈ ક્યાં ઓલામાં 5 મિનિટ થઈ ખાલી જો ગયા ના અંદર ઓલું તો આ ગાઈસ રોટલો બનાવજો. ભાઈ શાંતિ રાખો, મને રોટલા આવડતા નથી. હું અહીંયા દેખાડો ન કઈ તમને હારો બનાવ્યો છે કે નથી હારો બનાવ્યો કહેજો. ખબર ઈ ખાલી ના જાણ એવું બીજું કાઢી અને આ જે બીજો બને છે સાફ આવડો મેં તો હારો બને છે કે નહીં હારો બનતો કહેવાનો. કેમ છે? જો ગાઈસ હું છે ને કઈ રોટલામાં ના આવડતા નહોતું. અહીંયા પિયરમાં આડા છે ને હા રહી શીખીશ ને. આમાં પીરમાં કોઈ રોટલા ન ખાતું એટલે આવડે. આવા સાંજી દેવાનું, થોડુંક રેડ મારી દેવાનું, એટલું ગોળી રાખવાની. પલ્લી ગઈ જોવા. હર્ષે એવું કેવું આવે ખબર? ગરમી કેવી થાય, વરસાદ આવ્યો પણ ચાલો પરસેવો હારો ન હોય જો. પેલા મોડું થયું. ચાલો તો છે ને આજ બીજ છે ને એટલે અમારે ઘરે બાલ ગોપાલ લેવા, નાલા વગર થઈ નાલા નવો શણગાર લેવા ને એટલે અમારા ઘરે છે ને જો બાલ ગોપાલ લેવા નવરાઈ દેવી પેલા. હા બે મિક્સ મેસિંગ આ પેલા પહેરે જવાનું ના પહેરે નહીં પહેરવાનું આવું બધું મળે એમ ને? કેવા કે ઓલું કપડા બીજા ક્યાં ગયા ત્યાં ઈ મને નતો બહુ વખત લાગતા. એમાં બધું જો ને બધું કેવું થઈ ગયું. નગર ઈ પેલા પહેરાતી હતી માંડાઈ કે પાછું થઈ ગયું છે. પેલા પગા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હો. તૈયાર થઈ જા. આજે નાઈ રહ્યા તૈયાર તો કરો છે. નાઈ જ રહ્યા ચલો લંગર પહેરી આગળ તૈયાર કરીને કેમ છે ને. જો મિત્રો અમારા નવા નવા લાલા ના કપડા આવી ગયા છે. હેલો તમે થોડીક બાંગની મોટી મોટી પડશે લાલા. છે કૃષ્ણ ભગવાન બધાય તો સુપર હિટ કરી નાખ્યા છે. કેમ પણ
કમ્પ્લેટ હો મસ્ત કરી નાખી સાંડલો આપણે સવારનો સાંડલો મિત્રો અષાઢી બીજ હોય ને વરસાદ ન આવે એવું બને. આમ જો અમારા ગામમાં રથયાત્રા છે અને અત્યારે વરસાદની આમ જો વરસાદ આરો આમ વાતાવરણ જો એકવાર બધું રથયાત્રા નીકળેલી છે અત્યારે. ઓહો કેટલો વરસાદ બાપરે, આ તો મને પલા દે. આમ જો ઘડીકમાં બોલો કઈ વાતાવરણમાં આમ એટલું બધું ઓલું હતું નહીં અને ઘડીકમાં તો કેટલો વરસાદ આવી ગયો. મતલબમાં હું આજ બીજ રહીશું ને એટલે હાસી બીજ રહીશ એમ ગણાય. ઓહો આમ જો તો ખરા, મને લાગે રથયાત્રા વાળા બધા પલ્લી ગયા છે હો. વાતાવરણ તો જો એકવાર વાદળું ખાલી કેમ જાણે અમારા ગામમાં દેખ હોય. હા બધું આમ જો પવન એવો છે અને વરસાદ એવો, ઝાડવા જો બધા. આપણે નાવાનું મન થાય પણ નાવું નથી. આમ જો આ બધું આ જો પાણી થઈ ગયું બધું ઘડીકમાં તો. ને અમારા ઘરવાળા જાય ઓટવાઈને બેસી ગયા વરસાદ આવી જાય એટલે. 2 મિનિટનો વરસાદ પણ આમ જોવો ખરા. દાડો વાળ નાખ્યા બધા જો ને વાંકો સુકા કરી નાખ્યા. લીમડો તો મીઠી લીમડો. હા તે કેવો વરસાદ કહેવાય. લો ઘડીકમાં બંધ થઈ ગયું બધું. ઓહો જો પાછળ તો આવતું હોય એવું લાગે છે. જો બધું આમ પાછળ કાંઈ દેખાતું ને ઝાડવાય નથી દેખાતા. ચાલો હળો નીચે વહી જાય. વરસાદ થોડોક ધીમો પડ્યો છે ને ત્યાં. ના આવ્યું પાછું આવ્યું. તો છે ને મિત્રો આ જો વરસાદ તો છે ને કાંઈ ધીમો નથી પડતો, ઘડીક ઊભી રહી પણ હવે મારે નીચે તો જવું જ પડશે. કેમ કે સાંજે છે ને આપણે એકટાણું કરવાનું છે એટલે ખીર ને એવું બનાવવાનું છે. ને અમારા બેન જો ના હોય એવા વરસાદમાં. તમારે નથી જવું વરસાદમાં? ના આપણે તો નથી જવું. મને બહુ મન થાય નાવાનું પણ સારું નાનું પછી એમ થાય આવું ઠંડીમાં નાવી તો શરદી બધી થઈ ગઈ હોય તો એમ કરતાં સાના માના હેઠે વહી જઈ અને ખીર ને એવું બનાવવા મળી. કેમ કે ભૂખે લાગી હતી એકટાણું કરવાનું સાંજે. સાંજનો ટાઈમ થઈ ગયો ને આજ તો શું બનાવવાનું છે? શું જો ઓલામાં છે ને ખીર તૈયાર થઈ ગઈ છે. આજ બીજ છે ને પછી ઓહ વાવ, ખીર તૈયાર થઈ ગઈ છે અને આ પૂરી તળાઈ છે અહીંયા અને બટેટાની સૂકી ભાજી થઈ ગઈ. બટેટાની સૂકી ભાજી. આટાથી મારતો જાય કે ભાઈ સરસ લ્યો. તો ચાલો બધા જમવા હાલો. આજ જમવાની વાર છે. હું જમવાનું હોય તે બહુ જ હતા. પૂરી અહીંયા વણાય છે. હાલો ભાઈ ખાલી આમ તો વિડીયો ઉતારવા આવ્યો ને ખાલી એક દેવાના હતા. આપણને કામે લગાડતા. પૂરી તો પૂરો તો છે ને મિત્રો જો આપણે ખાઈ પી લીધું છે. એકટાણું કરવાનું હતું ને ત્યાં તો એકટાણું ને એવું કરી લીધું છે. આપણે ખીર પૂરી એ સૂકી ભાજી ને એવું બનાવ્યું હતું ને બધું. તો ખાઈ પીને નવરા થઈ ગયા છીએ આપણે. તો બસ આજનો બ્લોગ કંઈક આવો હતો. ઘણા ટાઈમ પછી આજ મેં વિડીયો ઉતાર્યો. ઘણા ખરા લોકો મને મેસેજ કરતા હતા કેમ બ્લોગ બંધ કરી દીધા છે, શું થયું છે. કાંઈ નથી પણ રોજે રોજ હીરા ઘસવા જાય એમાં શું બતાવવું મારે. ઘણા ખરા કે ઘરેથી કોઈ ના પાડે પણ મને કોઈ ના નથી પાડતું. શું જો આ બેઠા ના પાડે ભાઈ. આપણે જ ભાઈ બનાવો ને ભાઈ. શું વાત એ કે કહો છો બનાવ. ઈ મને કેટલા દિવસથી કે કરે છે કે બ્લોગ કેમ નથી ઉતારતી, શું થયું છે. પણ રોજે રોજ તો એકનો એક હું હીરામાં હું મારે બતાવવા જાઉં કે હીરા ઘસવા જાઉં છે એમ. એટલે નહોતું ઉતારતી પણ આજ રજા હતી. બધાને એક હારે રજા હતી તો કીધું આજ બનાવી નાખી એમ. તો બસ ઘણા ટાઈમ પછી જો આજે પાછો આપણો બ્લોગ આવી ગયો છે. અને તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ આપણે આવતા બ્લોગમાં.
રાધે રાધે.